નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સાબરકાંઠાના ઈડર હિંમતનગર હાઈવે પર મોડી રાત્રે એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એક યુવકનું મોત થયું હતું। અન્ય 2 ગંભીર રીતે ઘાયલ થયા હતા। પીડિતોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, કે તેમની સારવાર ચાલી રહી છે અને એક સાથે 4 સજ્જનોના નિધનથી પરિવારમાં આક્રંદ છવાયો છે। શુક્રવાર મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતમાં કારને સંપૂર્ણપણે નુકસાન થયું છે। અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા અને અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઘાયલોને વિસ્તારની નજીક આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ લોકો હિંમતનગર બર્થડે પાર્ટીમાં હાજરી આપીને ઘરે પરત જઈ રહ્યા હતા। તે સમયે આ અકસ્માત થયો હતો। અકસ્માતમાં માર્યા ગયેલામાં એક 7 મહિનાની માસૂમ બાળકીનો પણ સમાવેશ થાય છે। ખાસ વાત એ છે કે રોડના નવીનીકરણ કામકાજને લઈને રોડ વન વે કરવામાં આવ્યો છે। એવામાં હાઈવે પર બેફામ ગતિએ દોડતા ડમ્પરે બર્થડે ઉજવીને જઈ રહેલા પરિવારને અડફેટી લીધા હતા। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।